સુરેન્દ્રનગરના અનેક એવા વિસ્તારોમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે. ઘણા બધા ખનીજ માફિયાઓ દ્વારા અનેક એવા શ્રમિકોને સુરંગની અંદર ઉતારવામાં આવતા હોય છે, એ પણ કોઈ પણ સેફટી વગર. ત્યારે ફરી એક વખત ગઈકાલે આપણે સુરેન્દ્રનગરમાંથી જોયું હતું કે એક જાબાઝ અધિકારી દ્વારા સુરંગની અંદર ઉતરવામાં આવ્યું હતું ને 11 જેટલા શ્રમિકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. પરંતુ શા માટે થઈને સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ વધી રહ્યા છે? આજે આ જ દરેક વિષયને સમજવો છે અને ખાસ કરીને આ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા. રાજુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આભાર. રાજુભાઈ, કદાચ તમારી પાસે પણ માહિતી આવી હશે કે સુરેન્દ્રનગરના થાનગઢના જે નળખંભા વિસ્તાર છે એની અંદરથી આખી એક સુરંગ પકડાઈ હતી. 80 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આ જ મુદ્દામાલને લઈને અત્યારે જે જમીન છે એ પણ હવે સરકારને હસ્તે કરવાની અત્યારથી જ દરખાસ્ત કરી દેવામાં આવી છે. શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો કે શ્રમિકોને અંદર મોકલવામાં આવ્યા હતા એ પણ કોઈ પણ સેફટી વગર. હંસિનીબેન, સુરેન્દ્રનગર એવો જિલ્લો છે કે જ્યાં ખનિજ અપૂરતી અહીંયા ભૂગર્ભમાં સમાયેલું છે, પાતાળમાં. પછી મૂળી તાલુકાની વાત હોય, થાનગઢ તાલુકાની વાત હોય, સાયલા તાલુકાની વાત હોય, વઢવાણ તાલુકાની વાત હોય, દરેક જગ્યાએ ક્યાંક રેતી નીકળે છે, ક્યાંક સિલિકા, ક્યાંક સારા એવા પથ્થર નીકળે છે, તો ક્યાંક ને ક્યાંક બ્લેક ટ્રેપ નીકળે છે, તો ક્યાંક કાર્બોસેલ નીકળે છે. અલગ અલગ માટીઓના ખનન થાય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ માત્રામાં અહીંયા કુદરતી સંપત્તિ સુરેન્દ્રનગરના પાતાળમાં છે અને ક્યાંક ને ક્યાંક માફિયાઓ દ્વારા આ સંપત્તિ લૂંટી, એટલે કે આ દેશની અને રાજ્યની સંપત્તિને લૂંટવાના પ્રયત્નો થાય છે. આ સિલસિલો વર્ષોથી ચાલે છે. આ કોઈ ગયા વર્ષે 2 વર્ષ પહેલા ચાલુ થયેલી વાત નથી. થાનગઢ તાલુકાની જે આપણે નળખંભાની વાત કરી, આ મુદ્દે અમે અગાઉ ખૂબ લડ્યા છીએ. રેલીઓ કરી છે, પ્રદર્શનો કર્યા છે, પુરાવાઓ આપ્યા છે. આજે પણ નિર્ભયના માધ્યમથી કહીએ છીએ કે આજે પણ સરકાર ઈચ્છતી હોય તો સેટેલાઇટ થી, હું તો તમને પણ કહીશ હંસિનીબેન, કે સેટેલાઇટ થી થાનગઢ આજુબાજુના તમે ફોટા ખેંચશો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક જેવી રીતે ચારણી હોય ને, ચારણીની માફક આખી જમીન, સરકારી જમીન હોય, ખાનગી જમીન હોય, ખોદાઈ ગયેલી જોવા મળશે. આ જ સિસ્ટમ હોય છે કે બહાર તમને 10 બાય 10 નો ખાડો દેખાય, એ ખાડાની ઊંડાઈ હોય 150 ફૂટ, 170, 80 ફૂટ સુધીની ઊંડાઈ હોય. ત્યાં ગયા પછી 3 ફૂટ, 3.5 ફૂટ કે 4 ફૂટ જે કાર્બોસેલ નીકળે છે, તો ત્યાં એટલી ઊંડાઈ 180 ફૂટની ઊંડાઈએ ગયા પછી એ કાર્બોસેલ કાઢવા માટે અડધો કિલોમીટરની સુરંગો કરવામાં આવે. થાનગઢની આજુબાજુના ગામડાઓમાં આ સુરંગો કરી અને આખી જમીન ભવિષ્યમાં ગમે ત્યારે ખૂબ મોટો અકસ્માત થવાનો છે. નીચે પેટાળમાંથી જમીન ખોદાઈ ગઈ છે, 4 ફૂટ 5 ફૂટ સુધીની જમીન ખોદાઈ ગયેલી છે. ઉપર જમીન સમતલ દેખાય છે, પણ ભૂગર્ભમાંથી 180 ફૂટની ઊંડાઈએથી કાર્બોસેલ કાઢી લેવામાં આવ્યું છે. આ સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે. ક્યાંક ને ક્યાંક હપ્તાઓ આપી, એમાં દરેક વિભાગના હપ્તાઓ નક્કી કરેલા હતા. પોલીસ હતી તો એનો આટલો હપ્તો છે, ખનીજના અધિકારીઓ છે એનો આટલો હપ્તો છે. દરેક વિભાગના અહીંયા વહીવટદારોની ભૂતકાળમાં નિમણૂક કરવામાં આવેલી, જે ગયા વર્ષ સુધી ચાલુ હતી. ટ્રક ચલાવો છો તો એનો આટલો હપ્તો છે. બધાના હપ્તા જાહેરમાં નક્કી કરવામાં આવેલા હતા. એના વહીવટદારો હતા, એને નોકરી ત્યાં ઓફિસમાં બેસીને કે એના ફિલ્ડમાં નહીં કરવાની, એને નોકરી અહીંયા આવીને કરવાની. અહીંયા આવીને ખાડા ગણવાના, અહીંયા આવીને ઓપન કટિંગ ગણવાના, અહીંયા આવીને કોના કેટલા ખાડા ચાલે છે આ ગણવાના. કોના હપ્તા આવ્યા, કોના હપ્તા બાકી છે આ કેલ્ક્યુલેશન કરવાનું. જે માણસ હપ્તા નથી આપતો એને ત્યાં રેડ કરવાની. આ સિસ્ટમ વર્ષોથી ચાલી આવતી હતી. કોઈ મોટા ગજાના નેતા હોય તો એના મફતમાં, ફ્રીમાં 5 ખાડા ચાલવા દેવાના, કારણ કે એ મોટા ગજાનો નેતા છે. એની ભલામણ હશે તો ત્યાં 5-25 રૂપિયા ઓછા લેવાના. આ સિસ્ટમ વર્ષોથી, એટલે કે હું નાનો હતો ત્યારથી આ સિસ્ટમ ચાલતી આવે છે. ફરક એ પડ્યો કે પહેલા જે હપ્તા હતા એમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. કોઈ જયારે જાંબાજ કોઈ અધિકારી આવે છે તો હપ્તાની રકમમાં વધારો થાય છે. મૂળ વાત એ છે કે આજે અહીંયા આજે પકડાય છે, નળખંભા પકડાણું હોય કે આની પહેલા પ્રેસ નોટ આપી અને આભાર માનીએ પ્રાંત અધિકારી સાહેબનો, જેને ખરેખર નિડરતાપૂર્વક કોઈના દબાવમાં આવ્યા વગર કામ કર્યું છે મકવાણા સાહેબે. તો એને છેલ્લા 3 મહિનાની અંદર 300 કરોડ કરતા વધારેનો મુદ્દામાલ ને કાર્બોસેલ પકડ્યો છે. 300 કરોડ કરતા વધારે. જો આ જ રીતે તપાસ કરવામાં આવે તો ગયા વર્ષે
2200 ખાડા પૂરવામાં આવ્યા છે સરકારી પૈસાથી, એટલે કે સરકારના પૈસે 2200 ખાડા થાનગઢ અને મૂળી તાલુકામાં બૂરવામાં આવ્યા, જેમાંથી કાર્બોસેલની ખનિજ માફિયાઓ ચોરી કરી ગયા હતા. એમાંનો એક પણ 2200 ખાડામાંથી એક પણ ખનિજ માફિયા પર કાર્યવાહી કરવામાં નથી આવી, એક પણ વ્યક્તિ પર નામજોગ કાર્યવાહી ફરિયાદ કરવામાં નથી આવી. પહેલી વાર એવું બન્યું છે કે પ્રાંત અધિકારી નામજોગ ફરિયાદ કરે છે. જો કોઈ એમની રેકી કરતા વાહન પકડાય છે તો એ વાહનને શ્રી સરકાર કરવાના પ્રયત્ન થાય છે, એના પેપર વર્ક પણ એ કરે છે. અને જે જમીનોમાં ગેરકાયદેસર ખનન પકડાય છે, ખાનગી જમીનો છે, તો એના માલિકો પર કાર્યવાહી કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એ જમીનને શ્રી સરકાર કરવાના પ્રયત્નો થાય છે. આજની સ્થિતિ અમારા વિસ્તારમાં ખરેખર જે માફિયાઓ છે એમાં પહેલી વાર ડર જોવા મળ્યો છે. અને એ ડર એટલા માટે જોવા મળ્યો છે કે આ પ્રાંત અધિકારી સાહેબ છે એ ક્યાંક ને ક્યાંક કોઈના દબાવમાં આવતા નથી અને પ્રમાણિકતાથી કામ કરે છે. વિષય એ છે કે આજ દિવસ સુધી જે ખનન માફિયાઓ ચોરી કરી ગયા, દર વર્ષે 2000 કરોડ કરતા વધારેની ચોરી થતી. અંશીની બેન, આ વિસ્તારમાં દર વર્ષે 100 થી વધારે શ્રમિકોના મોત થતા હતા, જે ક્યાંય પેપર પર બતાવવામાં આવતા નહોતા. આજની સ્થિતિએ ક્યાંક ને ક્યાંક શ્રમિકો છે તો શ્રમિકોમાં પણ સમજણ આવી છે, શ્રમિકો પણ મોત તો ખેલ ખેલે છે. એમાંથી ક્યાંક ને ક્યાંક હવે શ્રમિકો અહીંથી ભાગવા માંડ્યા છે, બીજા કામે પણ ચડી ગયા છે. પણ મૂળ વાત એ છે કે જવાબદાર ક્યાંક સરકાર પણ છે કે આ વિસ્તારમાં નથી જીઆઈડીસી, આ વિસ્તારમાં કોઈને નથી પોતાનું ગુજરાન ચલાવવા, કામ તો કરવું પડશે. તો આ વિસ્તારમાં આવકનો કોઈ સોર્સ જ નથી કે લોકો ત્યાં કામ કરી શકે, એટલે ન છૂટકે પેટનો ખાડો પૂરવા માટે, પોતાના સંતાનોનો ઉછેર કરવા માટે ન છૂટકે આ સુરંગોની અંદર શ્રમિકો ઉતરે છે, ક્યાંક ને ક્યાંક 2-5 રૂપિયા કમાવાની લાલચથી. જો બીજો કાંઈ વ્યવસાય એમને મળે, બીજી ક્યાંય રોજગારી તક ઊભી કરવામાં આવે, તો આ લોકો ખરેખર ખાણોના કામ કે મોતના કામ કરવાનો કોઈ શોખ નથી. મૂળ વાત એ છે કે જે કમાય છે એ ક્યાંક ને ક્યાંક મોટા ગજાના નેતા છે. આજે નિર્ભયના માધ્યમથી કહું છું, હજુ સુધી ગમે એટલી કાર્યવાહી થઈ, ભાજપના મોટા ગજાના નેતાઓ પર આજ દિવસ સુધી કાર્યવાહી નથી થઈ, જેને દર વર્ષે 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવા આજ પણ એક પણ વ્યક્તિ પર કાર્યવાહી નથી થઈ. આજે પણ થાનગઢ અને મૂળીમાં આવીને પૂછો સૌથી મોટો માફિયો કોણ, 10 વ્યક્તિનું લિસ્ટ તૈયાર કરવામાં આવે. કરોડો રૂપિયાનું જે ખરેખર ખનિજ ચોરી કરે છે, કરોડો રૂપિયાનો કારોબાર કરે છે, એવા એક પણ વ્યક્તિ પર આજ દિવસ સુધી કાર્યવાહી થઈ નથી. અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં એમના પર પણ કાર્યવાહી થાય. જી રાજુભાઈ, આમાં તો ક્યાંક જે તકલીફ છે એ સામાન્ય જનતાને પણ પડતી હોય છે. આપણે અવારનવાર એવા કિસ્સાઓ પણ જોતા આવ્યા છે કે રેતી ખનન માફિયાઓ છે એ આ બધી વસ્તુઓ લઈને જ્યારે ડમ્પરના માધ્યમથી જતા હોય છે, એ સમયે સામાન્ય લોકો, જે લોકો રોડ રસ્તા પર પોતાનું ગુજરાન ચલાવવા ચાલતા હોય, અથવા તો પછી પોતાના ઘર હોય, તો એને પણ ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. ઘણા બધા લોકો તો આની નાની અંદર મરી પણ જતા હોય છે. એવા પણ અનેક કિસ્સાઓ સામે આવે છે. તો ક્યાંક લોકોના પૈસામાં સામાન્ય જનતા કેમ પીસાય? આ ગુજરાત છે હંસિની બેન, હમ અહીંયા તમે પૈસા ફેંકશો. હું બધા અધિકારીઓ પર આક્ષેપ નથી કરતો, પણ હમ તમારા ખિસ્સામાં પૈસા હશે તો કાયદો પણ તમારા ખિસ્સામાં હશે, આવું દેખાય છે. હમ હમ ઓવરલોડ ભરેલા ડમ્પર રોડ પર બેફામ ચાલે છે. મને તમને દેખાય છે, સામાન્ય લોકોને દેખાય છે, જવાબદાર હમ અધિકારીઓ નથી દેખાતા એવું તો છે નહીં. નંબર પ્લેટો ડમ્પરને હોતી નથી, ઓવરલોડ બેફામ ચાલે છે. ડમ્પર ચલાવનારા ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી હોતા, વારંવાર એક્સિડન્ટો કરે છે. શા માટે આ બધું કોના ઈશારે થાય છે? કયા ડમ્પરના માલિક પર કાર્યવાહી કરવામાં આવી? હમ ક્યાંક ને ક્યાંક પૈસા આપી અને તમામ પ્રકારના વહીવટો થાય છે. આ પ્રાંત સાહેબ જેવા અહીંથી બદલી થશે અને જો આવા નવા કોઈ અધિકારી આવે તો ઠીક છે, નહીતર આ કાળો કારોબાર ફરી વખત ચાલુ થઈ જશે, ફરી વખત ધમધમતો થઈ જશે. અહીંયાથી જે પૈસા ઉઘરાવવામાં આવે છે કમલમ સુધી પણ જાય છે, ગાંધીનગરમાં બેઠેલા લોકો સુધી, અધિકારીઓ સુધી, નેતાઓ સુધી જાય છે. સુરેન્દ્રનગરનું કમલમ બનાવવામાં આવ્યું, આ જ ખનિજ માફિયાઓ એમાં પૈસા આપ્યા છે. નામ સાથે કહી શકીએ, કોઈ ભાજપના નેતાનું નામ જોઈતું હોય તો હું નામ આપી શકું કે આ વ્યક્તિએ તમને પૈસા ચૂકવા છે અને એને કઈ ના આપ્યા છે કે ભાઈ અમારી ખનિજની ખાણો ચાલશે, એમાં જરૂર પડે તમે મદદ કરજો. ભાજપના નેતાઓએ જવાબદારી લીધી હતી. આજ ખાણો ચાલુ કરવા માટે જયારે બારોટ સાહેબ હતા ત્યારે એની બદલી કરાવવા માટે ભાજપના નેતાઓ ગાંધીનગર સુધી જતા હતા. અહીંયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કહેલું છે કે આ ખનિજ માફિયાઓએ આપણને ખૂબ ભાજપને મદદ કરી છે, ખનિજ માફિયાઓની ખાણો ચાલુ કરવા દો.
તમે કોને ફરિયાદ કરો? સત્તા પક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્યો જો એની ફેવર કરતા હોય, આજ આટલી બધી ઘટનાઓ બને છે, ધારાસભ્યોનું એક પણ નિવેદન સામે નથી આવતું, સાંસદ ચૂપ છે. ખરેખર એમની તો નૈતિક જવાબદારી બને કે આવા અધિકારીઓને બિરદાવવા જોઈએ. વિષય એ છે કે પૈસા આપો છો તમે તો બધું ચાલવા દેવાનું છે. સામાન્ય માણસ નાના એવા કેસમાં પકડાશે, કોઈ નાની એવી બે દારૂની બોટલમાં પકડાશે, કોઈ જુગાર રમતા 25-50 રૂપિયામાં પકડાશે. હું નથી માનતો કે આ કાંઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ એમાં જો પકડાય છે તેના વરઘોડા કાઢવામાં આવે, ફુલેકા કાઢવામાં આવે. ગૃહમંત્રી આવીને કે ભાઈ કોઈને છોડવાના નથી, કાયદામાં રહેશો ફાયદામાં રહેશો. અમારા આ વિસ્તારમાં તો એ સિસ્ટમ છે, ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો. અમારા આ વિસ્તારની અંદર કોઈના ફુલેકા એવા લોકોના કાઢવામાં આવે છે જે નાની 2-5 રૂપિયાની ચોરી કરતા પકડાણો હોય. કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી ગયેલો માણસ હોય. આજે પણ થાનમાં હિસ્ટ્રી સીટરો છે જેને કરોડો રૂપિયાની ચોરી કરી છે, લક્ઝરિયસ ગાડીઓમાં ફરે છે, મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે. આ લોકો પર કાર્યવાહી થતી નથી. જો હિંમત હોય ગૃહમંત્રીમાં, હિંમત હોય ગુજરાત પોલીસમાં, હિંમત હોય તંત્રમાં, તો એક વખત કાર્યવાહી કરીને બતાવે. રાજ્યની તિજોરી લૂંટી ગયા કરોડો રૂપિયાની. આ ખનીજ ચોરી કરીને કરોડો રૂપિયાની ચોરી કરી છે એમને. કાર્યવાહી કરો. ડુપ્લિકેટ રોયલ્ટી પાસ એટલા વેચ્યા છે. જ્યાં ખનીજ હતું, માત્ર માનો એક્ઝામ્પલ કે જ્યાં 10,000 મેટ્રિક ટન ખનીજ હતું, ત્યાં 1 લાખ મેટ્રિક ટનના રોયલ્ટી પાસ ઓન પેપર વેચી દીધા છે. જો હિંમત હોય અધિકારીમાં, જો ખરેખર પ્રમાણિકતાથી કામ કરવું હોય, તો જેટલી પણ લીઝ ધારકો છે એના લીઝનું ક્ષેત્રફળ માપવામાં આવે, અંદાજિત જથ્થો કેટલો હતો અને કેટલો રોયલ્ટી પાસ વેચ્યો આનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. હું દાવા સાથે કહું કે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય. કરોડો એટલે 500 કરોડ, 600 કરોડ, 700 કરોડ આવા રૂપિયાની ખનીજ ચોરી પકડાય અને ડુપ્લિકેટ રોયલ્ટી પાસ વેચ્યા હોય, અથવા તો જે રોયલ્ટી પાસ વેચ્યા છે પોતાના ખનીજના નહીં, અધર બ્લેકમાં, એટલે કે ગેરકાયદેસર જે ખનન થયું છે એને કાયદેસર કરવાનું કોઈએ કામ કર્યું હોય તો આ લીઝ ધારકોએ કર્યું છે. લીઝ ધારકો ઉપર કાર્યવાહી નહીં થાય કારણ કે લીઝ ધારકો ભાજપ સાથે જોડાયેલા લોકો છે. જી રાજુભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ, એ બાદ પૂર્ણ વિરામ કરીશું. ખાસ કરીને હવે કોઈ તમારા દ્વારા પગલાં ભરવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા ફરી એક વખત આ જ વાતને લઈને ક્યાં તો સરકાર સામે રજૂઆત કરવામાં આવશે કે કેમ? તેની સાથે બીજો એક અગત્યનો સવાલ, અનેક વખત અનેક લોકો રજૂઆત કરે છે તેમ છતાં પણ પરિસ્થિતિ જૈસે થે વૈસેની જ છે. રજૂઆત અમારા લેવલથી આ મુદ્દે તો થશે જ, પણ સાથે સાથે એક બીજી પણ વાત નિર્ભયના માધ્યમથી કરી દઈએ કે થાનગઢની અંદર જે મગફળી સળગાવવામાં આવી, ક્યાંક ને ક્યાંક અમુક લોકોની બેદરકારી હતી, એ તપાસમાં પણ ખુલ્યું છે. સીસીટીવી નહોતા, એ પણ તપાસમાં ખુલ્યું છે. ગોડાઉનની મંજૂરી નહોતી, તેમ છતાં એ જ ગોડાઉન આપવામાં આવ્યું. એની માથે હાઈ ટેન્શન લાઈન નીકળતી હતી, આ ચેક કરવામાં નથી આવ્યું. એટલે જે લોકોએ પણ આમાં સંકળાયેલા છે, આ લોકો પર આજ દિવસ સુધી ગુનો દાખલ નથી થયો, આ જ થાનગઢની અંદર. તો અમારી આવનાર સમયમાં એ મુદ્દે પણ અમે આક્રમક રજૂઆત કરવાના છે. કોના ઈશારે ગુનો દાખલ નથી થતો, કોણ રોકે છે, કોણ સાવરે છે આરોપીઓને? બધાને ખબર છે કે અહીંયા મગફળી સળગી છે, સળગાવવામાં આવી કે ન આવી પછી તપાસનો વિષય છે. પણ બેદરકારી દાખવનારા અધિકારીઓ છે, કર્મચારી, એના પર તો કાર્યવાહી થવી જોઈએ, એના પર ગુનો દાખલ થવો જોઈએ. આજ દિવસ સુધી ગુનો દાખલ થયો છે, કોઈનું નામ આપવામાં નથી આવ્યું, એક પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. આ મુદ્દે તો અમારી રજૂઆત થશે જ. પણ આવનાર સમયમાં જે લીઝ ધારકો છે કે જેને ખોટી રીતે રોયલ્ટી પાસનો દુરુપયોગ કર્યો છે, આ મુદ્દે પણ આવનાર સમયમાં અમારી રજૂઆત થશે. પ્રાંત અધિકારી ખૂબ સારું કામ કરે છે. અગર જો અમને એવું લાગશે પ્રાંત અધિકારીની બદલી કરી દેવામાં આવી અને આ ખનીજનો ધંધો વ્યાપલો વ્યવસ્થિત હાલે એના માટે કોઈ બીજા અધિકારીઓને ભાજપના નેતાઓ લઈ આવે છે, તો અમે ફરી વખત બાયો ચડાવીને મોરચો માંડીશું. પણ આ દેશની રાજ્યની જે સંપત્તિ છે એને બચાવવાના પૂરતા પ્રયત્ન કરીશું. જી રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે સુરેન્દ્રનગરમાં હવે દિવસે ને દિવસે ખનન માફિયાઓ છે એ લોકોનો ત્રાસ વધી રહ્યો છે. ક્યાંક એવું પણ વાત કરવામાં આવી, તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે હપ્તા સુધીના જે ભાવ છે એ પણ જાહેરમાં નક્કી થઈ જાય છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં આ વાતને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ,
એ પણ જોવાનું રહેશે. અને જે પ્રમાણે તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જેની પણ આવી રીતે ક્યાંક ગેરકાયદેસર જમીનો રહેલી છે, જેની અંદર ખનન ચોરી થઈ રહી છે. એ દરેક વાતોને લઈને પણ રાજુભાઈ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.